હેલો મિત્રો તો આજે અમે મુલાકાત લીધેલી જાંબુવન ગુફા કે જે પોરબંદર રેલવે સ્ટેશનથી 17 કિલોમીટરના અંતરે રાણાવા તાલુકા ખાતે આવેલી એક પ્રાચીન ગુફા છે. તે ગુજરાતના ઐતિહાસિક સ્થળોમાંનું એક છે અને પોરબંદરમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ પર્યટન સ્થળોમાંનું એક છે. જાંબુવન ગુફા અથવા જાંબુવન કી ગુફા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ ગુફા યોદ્ધા જાંબુવનનું વિશ્રામ સ્થાન હતું, જેમણે હિન્દુ મહાકાવ્ય એટલે કે રામાયણ અને મહાભારત બંનેમાં પોતાની વિશેષ ભૂમિકા ભજવી હતી. અને એવું પણ માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણ અને જાંબુવન 28 દિવસ સુધી શ્યામંતક રત્ન માટે લડ્યા હતા. અને દંતકથા કહે છે કે સત્રાજીત શ્યામંતક નામના અમૂલ્ય રત્નનો ગર્વ ધરાવતો હતો, જેમાં રહસ્યવાદી શક્તિઓ હતી. એકવાર તેનો ભાઈ પ્રસેન રત્ન પહેરી અને શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને ત્યાં શ્યામંતક મેળવવા સિંહ એના પર હુમલો કરે છે. બાદમાં સિંહને જાંબુવન મારી નાખે છે અને જે તેની પાસેથી કિંમતી પથ્થર લે છે અને તે તેની પુત્રીને આપે છે, જે શ્યામંતક રત્ન હોય છે. બીજી બાજુ સત્રાજીત એને એમ લાગે છે કે ભગવાન કૃષ્ણ પર માત્ર રત્ન મેળવવા માટે તેના ભાઈની હત્યા કરવાનો આરોપ મૂકે છે. એને એમ લાગે છે કે શ્રી કૃષ્ણએ તેમના ભાઈ પર હુમલો કર્યો છે. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ વાસ્તવિક હત્યારાની શોધમાં જાય છે અને અંતે જાંબુવનને તે શોધે છે, જેની સાથે તે 28 દિવસ સુધી યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ અને તેમની શક્તિઓને જાંબુવન ઓળખે છે. ત્યારબાદ જાંબુવન એ લડાઈમાંથી પાછો ખસી જાય છે અને રત્ન અને તેમની પુત્રીને ભગવાનને આપે છે. જાંબુવન ગુફામાં 50થી વધુ શિવલિંગો છે, જે કુદરતી રીતે બનેલા છે. મુખ્ય શિવલિંગ કુદરતી ગુફાની અંદર છે અને ગુફાની છતો પરથી પાણીના ટીપાં સતત ધોધમાર રીતે વરસાદમાં લિંગ ઉપરથી નીચે ટપકતા હોય છે, જે એક રસપ્રદ નજારો બનાવે છે. ગુફાની અંદર એક ચોક્કસ સ્થળ છે જ્યાં જાંબુવને શ્યામંતક રત્ન આપ્યું હતું અને તેની પુત્રી જાંબવતીને ભગવાન કૃષ્ણ સાથે લગ્ન માટે ભેટમાં આપી હતી. ઉપરાંત ગુફાની અંદર 2 ટનલ છે, જ્યાંથી એક દ્વારકા તરફ અને બીજી જૂનાગઢ તરફ દોરી જાય છે. ગુફાની બહાર ભગવાન રામનું મંદિર અને ગુરુ રામદાસજીની સમાધિ પણ જોઈ શકાય છે. દર વર્ષે આ સ્થળે મોટો મેળો ભરાય છે. અને આ છે ઘડિયાળ રૂમ, જેને ઘડી રૂમ પણ કહેવામાં આવે છે. ત્યાં સંત શ્રી રામેશ્વરદાસજી બાપુની ચરણ પાદુકાઓ છે અને ત્યાં માનતામાં ઘડી ચડાવવામાં આવે છે, એટલે કે ઘડિયાળ ચડાવવામાં આવે છે.